ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે એક કાચા બટેકાને આ રીતે ચૂંદીને એડ કરી દેવાનું, સાથે ખમણેલી ગાજર, એક ઝીણી સમાયેલી ડુંગળી, ઝીણા સમાયેલા મરચાં અને ઝીણા સમાયેલા ધાણા એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી અજમો, અડધી ચમચી જીરું અને લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કાળા મરીનો જરાક પાવડર અને ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલો ચાટ મસાલો, ગરમ મસાલો અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરીને બધા શાકભાજીમાં મિક્સ કરી લેવાનું. 5 ચમચી બેસન નાખીને આ રીતે મસાલો રેડી કરી લઈશું. ત્યાર પછી આપણે વધેલો જે રોટલીનો લોટ હોય છે તેનાથી એક મોટી રોટલી આ રીતે પાતળી વણી લેવાની અને તૈયાર કરેલા મસાલાને તેની ઉપર પાથરી દેવાનું, સરસ રીતે એને રોલ કરી લેવાનું અને સ્ટીમ કરવા માટે 5 મિનિટ માટે વરાળિયામાં કે પછી આ રીતે ચાયણી સ્ટીમ કરીને મૂકીને આ રીતે સ્ટીમ કરી લેવાનું અને સરસ સ્ટીમ થઈ જાય એટલે આપણે તેના પીસેસ કરી લેવાના અને તેના માટે એક બેટર બનાવી લઈશું. 1 કપ જેટલો એક બાઉલમાં ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, તલ અને ઝીણા સમાયેલા ધાણા નાખીને તેને પાણી નાખીને આ રીતે ખીરું બનાવીને નાસ્તાને તેમાં ડીપ કરીને બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે ફ્રાય કરી લઈશું. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.